દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં ફોસ્ટર કિડ્સ પ્રીસ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે દિલ્હીની પ્રખ્યાત ફોસ્ટર કિડ્સ પ્રીસ્કૂલ ફ્રેન્ચાઇઝીસ ટૂંક સમયમાં શરૂઆત થઈ રહી છે. હવે નાના ભૂલકાઓ માટે ક્યાંય બહાર દોડવાની જરૂર નથી. શહેર જેવું જ્ઞાન સાથે ગમ્મત અને ગુણવત્તાયુક્ત ભાર વગરનું પ્રીમિયમ ક્વોલિટીનું શિક્ષણ હવે આપણા ઢસા શહેરમાં. ફોસ્ટર કિડ્સ શું કામ? લેટેસ્ટ ટેકનોલોજીથી બ્રાન્ડેડ શિક્ષણ, ક્વોલિટી મટીરિયલ, પ્રોડક્ટ કિટ, બ્રાન્ડેડ ટોય સાથે બાળપણની મજા, વિશાળ પ્લે એરિયા, એપ્રુવ સ્ટાફ, શાંત વાતાવરણ સાથે 4000 ફૂટમાં ફેલાયેલ સલામત બિલ્ડિંગ, દરેક તહેવાર અને સ્પેશિયલ ડેની ઉજવણી, અંગ્રેજી સાથે માતૃભાષાનું સંપૂર્ણ જ્ઞાન વગેરે ઘણું બધું. બાળકને પ્રવેશ માટેના વર્ગો, પ્લે ગ્રુપ, નર્સરી, LKG, HKG. બાળકના ભવિષ્યનું ઘડતર એટલે બ્રાન્ડેડ પ્રીસ્કૂલથી જ ભણતર. આ સ્કૂલમાં બાળકોને સારી સગવડતા સાથે સારું ભણતર મળશે. રિપોર્ટર નિકુંજ બાવળિયા સાથે રાવાણી આસિફ, NN ન્યૂઝ, ઢસા જંકશન. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજ રોજ બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં ફોસ્ટર કિડ્સ પ્રી સ્કૂલની અમારી ન્યૂઝ મીડિયાની ટીમે અહીં મુલાકાત લીધી છે. જે આપણી સામે ભાઈ છે, તેમનું નામ પરિચય જાણ્યો. આપણું નામ પરિચય જણાવશો? મારું નામ મિત્તલભાઈ રમણભાઈ ડાંગડિયા છે. મિત્તલભાઈ, હાલમાં ઢસા જંકશનમાં જે ફોસ્ટર પ્રી કિડ્સ જે તમે સ્કૂલ ચાલુ કરો છો તે બારામાં આપનો થોડાક સવાલ જવાબ કરવાના છે. તમારે ત્યાં આ સ્કૂલની અંદર ટૂંકમાં શું સુવિધા હશે તે સંપૂર્ણ વિગત જણાવવા વિનંતી. અમારી આસિફભાઈ આ જે ફોસ્ટર કિડ્સ પ્રી સ્કૂલ છે એ દિલ્હીની એક સારી પ્રખ્યાત ફોસ્ટર કિડ્સ પ્રી સ્કૂલ જે ચેઇન છે એની ફ્રેન્ચાઇઝી અમે રાખે છે, જેની અંદર 2 વર્ષથી 6 વર્ષના બાળકો માટે અમે પ્લે ગ્રુપ, નર્સરી, LKG, HKG આ લેવલ શરૂ કરેલા છે. અમારો મેઇન મોટિવ છે કે જે નાના બાળકો કે જે બહારગામ અપડાઉન નથી કરી શકતા અને સારા શિક્ષણ માટે બહારગામ જવું થોડું તકલીફવાળું છે, તો એ બાળકોના ધ્યાનમાં રાખી અને અમે આ કોન્સેપ્ટ લાવ્યા છે કે લોકલ ગામમાં જ સિટી જેવી મેથડથી અમે એને શીખડાવી શકીએ અને બાળકો એના ભવિષ્ય તરફ આગળ વધે, જેની અંદર અમે બાળકોને જ્ઞાન, ગમ્મત અને ગુણવત્તા સાથેનું શિક્ષણ આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું. જે કંપનીની કરિક્યુલમ મેથડ છે જે મુજબ બાળકોને રમતા રમતા કેમ શીખવાડવામાં આવે, મેઇન સ્કૂલનો મોટિવ આવે છે. નાના બાળકોને આનંદ સાથે ભણતર આપવામાં આવે તો 100% એ શીખે છે અને 100% એ રસ ધરાવીને આગળ પણ વધે છે. બીજું કે બાળકોના ભવિષ્ય વિશે તમારો શું મંતવ્ય છે? આસિફભાઈ, અમારા મંતવ્ય મુજબ કે અમારી જે કંપનીની ફ્રેન્ચાઇઝીસ છે એ લોકોના કહેવા મુજબ 2 વર્ષથી 6 વર્ષનું જે બાળક હોય છે એ બાળકનું માઇન્ડ એકદમ વિકસિત માઇન્ડ હોય છે. આ વર્ષ દરમિયાન જેવું તમે એને શિક્ષણ આપો એ શિક્ષણ એના ફ્યુચરમાં કાયમ સુધી કામ લાગતું હોય છે. તો અમારો દરેક માતા પિતાને અનુરોધ છે કે શક્ય હોય ત્યાં સુધી બાળકોને આ સમયગાળા દરમિયાન સારું શિક્ષણ મળે, પદ્ધતિસરનું શિક્ષણ મળે, યોગ્ય સ્થળે શિક્ષણ મળે,
તે જોવું દરેક મા બાપની જવાબદારી બનતું હોય છે. અને હા, આપણે અહીંયા જે આ ચાલુ કરી છે તો કોઈ એવી ફીસનું ધોરણ પણ હાઈફાઈ નથી રાખ્યું. નાના વર્ગને પોસાઈ શકે, ગામના લોકોને પોસાઈ શકે તે હેતુથી બહુ નોમિનલ ફીથી અમે આ ચાલુ કરવામાં આવે છે. હાલમાં પણ ગામનો ઘણો રિસ્પોન્સ આવ્યો છે, ઘણા એડમિશનો પણ ત્યાં છે, લોકો આવે છે, વિઝિટ પણ કરે છે અને સારો રિસ્પોન્સ છે. બીજું તમે શું કહેવા માગશો ન્યૂઝ ટીમને? બસ તમારા ન્યૂઝ ટીમ થકી તમારે અમારી ચેનલ સુધી પહોંચાડવાનો અમને પ્રયત્ન કર્યો છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. દરેક ગ્રામજનોને સારો રિસ્પોન્સ મળે અને ગામના લોકો અમારી જે નાનું એવું સાહસ કર્યું છે એનો લાભ ઉઠાવી શકે એવી અમારી અપેક્ષા છે. એઝ અ પ્રિન્સિપાલ તરીકે મારા વાઇફ સોનલ ગાંગડિયા છે, એ અહીંયા ઇન્ચાર્જ તરીકે સંભાળશે. મારી ડોટર શ્રી ઉષા ગાંગડિયા જે હાલમાં 10th એક્ઝામ આપીને અત્યારે આવી છે, તે પણ આગળ ભવિષ્ય માટે બહાર જશે. આ હેતુ અમારો પણ હતો કે નાના બાળકોને બહાર ન જવું પડે, એના માટે જ અમે કોન્સેપ્ટ લાવ્યા છીએ.